ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપણી સાથે આવ્યો છું. તો અહીંયા આપણે એસએમસીમાં જે હમણાં જગ્યા આવી છે એની વાત કરવાની છે. એસએમસીમાં તો કે 2300થી પણ વધારે જગ્યાઓ આવી. આ 2300થી વધારે જે જગ્યાઓ છે એમાં ફોર્મ ફિલિંગ હજી બાકી છે શરૂ થવાની, પણ એમાં તો કે એમાં ડેપ્યુટી એકાઉન્ટન્ટની જગ્યા છે. હવે આ ડેપ્યુટી એકાઉન્ટન્ટ છે એ રિલેટેડ કોમર્સ બેકગ્રાઉન્ડ જોડે હોય, સાથે સાથે તો કે અહીંયા ક્યાંય ને ક્યાંય એક્સપિરિયન્સ માંગેલો છે ભાઈ. તો પહેલાં જ કહી દઉં છું, એક્સપિરિયન્સનો પણ અહીંયા એક રોલ છે. અને એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમારે નોકરી કરવાની છે. તો અહીંયા ક્યાંય ને ક્યાંય ભલે ફિક્સ પિરિયડ તમારો ઓછો છે, પગાર ધોરણ ક્યાંય ને ક્યાંય બધા થોડુંક છે ચર્ચાનો વિષય, પણ એક જોતે ભાઈ તો કે સુરતમાં તમને નોકરી મળે છે, ફ્યુચર કંઈ નહીં એના કરતાં આ વસ્તુ છે. તો એની જ આપણે વાત કરીએ કે એસએમસીમાં આ જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ છે એમાં કઈ રીતના છે, એની તો કે એની વય મર્યાદા કેટલી, એમાં તો કે એમાં પગાર ધોરણ કેટલું, લાયકાત કેટલું, એ જ આપણે અહીંયા ડિસ્કસ કરવાનું છે. વાત કરીએ તો આ જાહેરાત છે જે બ્રીફલી આવી ગઈ. ફોર્મ ફિલિંગ ક્યારથી ચાલુ થશે? તો પહેલાં ધ્યાન રાખજો, 1/4થી આ ફોર્મ ફિલિંગ ચાલુ થશે. 1/4થી તમારા ફોર્મ ફિલિંગ થશે. ફોર્મ ફિલિંગ જે છે 15/4 એટલે કે 15 દિવસ સુધી ભરાશે, અને સુરત મ્યુનિસિપલ .gov.in એની સાઇટ ઉપર જ તમારે ફોર્મ ફિલિંગ કરવાના છે. અહીંયા તો કે અહીંયા વાત કરીએ આપણે ડેપ્યુટી એકાઉન્ટન્ટની, તો કે ડેપ્યુટી એકાઉન્ટન્ટની 3 જગ્યા છે. જેમાં અનુસૂચિત જનજાતિની તો કે અહીંયા 1 જગ્યા છે. સાથે સાથે આપણે વાત કરીએ તો કે બિન અનામત, જેમાં 1 જગ્યા છે, અને સાથે તો કે આ છેલ્લે 1 જગ્યા છે. તો કે 1 જગ્યા જે છે એ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે. એટલે કે એનો મતલબ અહીંયા ટોટલ 3 જગ્યા છે, બાકીની કોઈ કેટેગરીમાં જગ્યા નથી. 3 જગ્યા ઓછી જગ્યા, પણ ક્યાંય ને ક્યાંય જે અનુભવ હોય એના માટે તો સારું જ છે ભાઈ. વાત કરીએ આ બધી, તો કે આ બધીની શરતો છે અહીંયા. તો કે નોર્મલી આપણે જોઈએ કેટલા નંબરની, તો કે ભાઈ 3 નંબરની છે. તો 3 નંબર કઈ માટે કઈ છે? તો કે અહીંયા 3 નંબર માટે, તો કે 3 નંબર માટે 1 જગ્યા દિવ્યાંગજન માટે છે. તો 1 જગ્યા દિવ્યાંગ માટે છે આમાં પણ. હવે વાત કરીએ સામાન્ય સૂચનાઓ છે, તો કે ભાઈ આમાં પરીક્ષા એટલે કે રિટર્ન ટેસ્ટ, પ્રેક્ટિકલ કે મૌખિક ઇન્ટરવ્યૂ જે પણ હશે એ હવે પછી આ લોકો જાહેર કરશે કે ભાઈ કઈ રીતના કરવાનું છે. તો એ બધું આવશે. બાકી બીજું બધી નોર્મલ જોઈએ તો કે ભાઈ તમારી પહેલાં એક્ઝામ આવે, પછી પ્રેક્ટિકલ, મૌખિક, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, સેમ જેવી બીજી બધી ભરતીમાં આવે એ જ વસ્તુ રહેશે. તો આ બધી શરતો સાથે, તો કે સાથે ભાઈ તમારે બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના, તમારું પરફેક્ટ હોવું જોઈએ, ઉંમર સંબંધિત જન્મનો દાખલો જેવું આપણે નોર્મલી છે એ જ બધી વસ્તુ અહીંયા આપી છે. કામનું તો કે ભાઈ કામનું અહીંયા એક વસ્તુ એ છે કે અહીંયા જે આ ડેપ્યુટીના એકાઉન્ટન્ટ છે એમાં તો કે દિવ્યાંગ લોકો માટે એક છે, તો એ કેના માટે એલિજિબલ? તો કે આ એટલી જે કેટેગરી છે એમાંથી, તો કે એમાંથી કોઈ એક માટે જગ્યા છે. દિવ્યાંગ કેટેગરીવાળા ઉમેદવારો આ કેટેગરી માટે જે એપ્લાય કરી શકે છે. હવે સાથે વાત કરીએ ક્વોલિફિકેશન, એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો આ અગત્યનું છે કે માની લો કે મારે આમાં ફોર્મ ભરવું. હવે અહીંયા જો ₹8,000થી 13,500, પે બેન્ડ 300, 34,800 છે, ગ્રેડ પે 5400 છે, એટલે સારો કહેવાય. પે મેટ્રિક્સ 53,100 થી 1,67,800 છે, લેવલ 9 છે. એટલે ક્યાંય ને ક્યાંય સેલેરી બેઝ અહીંયા તમારો સારો છે. અહીંયા તો કે સેલેરી એક પ્રમાણે સારી છે, ફ્યુચર સારું છે એમ. નોટ મોર ધેન 40 યર તમારી એજ હોવી જોઈએ, એટલે કે 40 વર્ષથી ઉપર તમારી એજ ન હોવી જોઈએ. વિલ બી રિલેક્સ્ડ ઇન કેસ ઓફ રિઝર્વ કેટેગરી એઝ પર રૂલ્સ. ધ એજ લિમિટ વિલ નોટ બી એપ્લિકેબલ ટુ ધ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોયી. એજ લિમિટ છે એસએમસીમાં જોબ કરતા જે એમ્પ્લોયી છે એમને નહીં લાગુ પડે, અને 40 વર્ષથી તમારી ઉપર એજ લિમિટ ના હોવી જોઈએ. બધું ક્રાઇટેરિયા લાગ્યા પછી. હવે મેન વસ્તુ એ છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન કઈ, તો કેન્ડિડેટ સેલ હોલ્ડ ચાર્ટર્ડ એટલે કે સીએની ડિગ્રી હોવી જોઈએ. કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટ એટલે કે ICWA અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ એટલે કે CMA ની ડિગ્રી હોવી જોઈએ, અથવા ઓર એટલે અથવા. એના અથવામાં હોય, માની લો કે તમારી પાસે ડિગ્રી ઇન માસ્ટર ઓફ કોમર્સ એટલે કે તમે જો M.Com કર્યું હોય ને એમાં તમારા 60% ઓબ્ટેન ફ્રોમ એની ઓફ ધ રિકગ્નાઇઝ યુનિવર્સિટી, એટલે કે M.Com.માં તમે 60%થી વધારે માર્ક હોય તો જ તમે ફોર્મ ભરી શકો. અથવા બેચલર ઓફ કોમર્સ એટલે કે વિથ એડવાન્સ એકાઉન્ટિંગ ઓડિટિંગ, એટલે કે તમારો મેન સબ્જેક્ટ આપણે ડિગ્રી હોય ને એમાં હોય એડવાન્સ એકાઉન્ટિંગ અને ઓડિટિંગનો મેન વિષય સાથે જો તમે BCom કર્યું હોય તોય તમે ભરી શકો. એન્ડ એટલે કે BCom એકલાથી નહીં ભરાય, એની સાથે એન્ડ એટલે કે અને MBA એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ડિગ્રી, MBAની ફાઇનાન્સમાં ડિગ્રી હોવી જોઈએ 60%થી પણ વધારે માર્ક્સ જોડે, તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. તો હવે સાહેબ હું એટલું હોય તો ભરી શકે? નહીં ભાઈ, એટલી બધી વસ્તુઓ તો બધા ન ભરી દે. અહીંયા મેન વસ્તુ છે તો કે એક્સપિરિયન્સ એટલે કે અનુભવ માંગ્યો છે. અનુભવ કયો? તો કે ભાઈ અહીંયા જો હેવ અબાઉટ 5 year combined or separate experience of the work related to accounts and audit in the government undertaking, board, corporation, local bodies, university, banking organization established by law, company registered under the Companies Act 2030. એટલે કે તમારી પાસે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ એકાઉન્ટિંગ અને ઓડિટનો, તો તમે ભરી શકો. એટલે જેના પાસે ક્યાંય ને ક્યાંય 5 વર્ષનો અનુભવ છે અને આ ડિગ્રી છે તો એમના માટે આવા તો ક્યાં ગેણા ગાંઠા હશે. તો જે પણ લોકો એના માટે ભાઈ એક આ સારી તક છે.
હવે કોમ્પ્યુટર નોલેજ તો કોમ્પ્યુટર બેઝિક આપણી પાસે નોલેજ હોય જ છે, કેમ કે તમે MBA કર્યું હોય ને એટલી બધી ડિગ્રી હોય તો કોમ્પ્યુટર નોલેજ હોય જ. બીજું લેંગ્વેજ પ્રોફિશિયન્સી તો ભાષા આવડતી જ હોય ભાઈ. હવે એટલું બધું કર્યું હોય, માસ્ટર કર્યું હોય, 5 વર્ષનો અનુભવ હોય, તો હું કંઈ ના કર્યું હોય, 5 વર્ષથી નોકરી કરતા હોય ને ભાઈ અનુભવ એ બધું હોય જ અમારી પાસે. તો આ બધું હશે તો તમે કરી શકશો. પગાર ધોરણ તમારો આ પ્રમાણે રહેશે, 5400 લેવલ 9 રહેશે, 5400નો ગ્રેડ પે રહેશે. અને સુરતની આસપાસ તમે હોય ને ક્યાંય બીજી કંઈ પ્રાઇવેટ કે આ કંઈ રિલેટેડ હોય તો તમારા માટે સારું. વય મર્યાદા તમારી ધ્યાનમાં લેવાશે તો કે ભાઈ 15/4 જે છેલ્લી તારીખ છે એના ધ્યાનમાં લેવાશે. બાકીની ઉપરની છૂટછાટ જે એસએમસીના એમ્પ્લોયી છે એને છે, બાકી કોઈને નહીં. 1 તારીખથી ફોર્મ ફિલિંગ થાય, 15 તારીખ સુધી રહેશે. ફોર્મ ફિલિંગ 1/4 થી 15/4માં સુરત municipal.government.in ઉપર કરવાનું છે. તમારે પહેલાં યુઝર બનાવવાનું ને પછી એને આખી પ્રોસેસ કરવાની છે. જો કે ફોર્મ ફિલિંગ આવશે ત્યારે આપણે એનો ડેમો પણ લઈને આવશું. તો જે લોકો ભાઈ આમાં લાયકાત ધરાવે છે એ લોકો તૈયાર રહેજો, તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. બાકી તો કે આ ભરતી રિલેટેડ કોઈ પણ તમારી ઇન્ક્વાયરી હોય, કંઈ પણ પ્રશ્નો હોય, મૂંઝવણ હોય, તમે નોર્મલી કોમેન્ટ બોક્સમાં કરી દેજો, ત્યાં તમને આન્સર એવું હોય તો કરશું. બાકી ન થાય તો પણ આ આપણા હેલ્પલાઇન નંબર છે, ઠીક છે. અને સાથે તો કે જે લોકો નવા છે અને આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન નથી, ટેલિગ્રામ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના મારફતે તમને નવા વિડીયો, નવી માહિતી બધી મળતી રહેશે. ને આવા સેશન, નવા સેશન સાથે મળતા રહેશું. ચાલો તો રજા આપો, ફરી આવા નવા સેશન સાથે મળીએ. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.